હલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પોઈન્ટનું ડિસ્કશન કરી ગયા હતા એ હતું સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદા. આ ઉપરાંત તેની અંદર એક મહત્વનો મુદ્દો જોઈ ગયા હતા અને એ હતું કે શા માટે સંકીર્ણ સંયોજનો રંગીન હોય. તો એને ટૂંકમાં એક શબ્દમાં જવાબ આપું તો એ છે ડીડી સંક્રાંતિ. સંકીર્ણ સંયોજનોમાં ડીડી સંક્રાંતિ જોવા મળે. કઈ રીતે? તો કે જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ્સ જોડાતા હોય છે અને એ લિગેન્ડની અસર હેઠળ કેન્દ્રીય પરમાણુમાં રહેલી સમશક્તિક એટલે કે ડીજનરેટ કક્ષકો હોય છે, એમની ઉર્જામાં સ્પ્લિટિંગ જોવા મળે છે, એમની ઉર્જામાં વિભાજન થાય છે, જેને કહેવાય તેમની સમશક્તિત્વનું વિખેરણ થાય છે, ઉર્જામાં વિપાટન થાય અને બે પ્રકારના ઉર્જા ધરાવતી કક્ષકો જોવા મળે. એક ઈજી જે અક્ષીય કક્ષકો અને T2G જે સમતલીય કક્ષકોમાં રૂપાંતરણ પામે. જેમાં એ સ્ફટિક ક્ષેત્રવાદને આધારે આપણે એ મુદ્દાને જો સમજી ગયા હતા કે અષ્ટફલકીય રચનામાં ઈજી પ્રકારની કક્ષકોની ઉર્જા વધારે હોય, T2G પ્રકારની કક્ષકોની ઉર્જા ઓછી હોય. કેના કરતા? સરેરાશ કરતા અને એકબીજાની સાપેક્ષે. અને જે ઉર્જાનો તફાવત છે એને કહેવાય સ્ફટિક ક્ષેત્રમાં થતું વિપાટન અથવા તો વિભાજન, એનર્જીમાં થતું સ્પ્લિટિંગ. રેડી? અને જ્યારે આ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડની ગોઠવણી થાય ત્યારે તેની અંદર T2G માં મેં એક એક્ઝામ્પલ પણ આપેલું હતું, TiH2O6+3. ત્યારે એની આંતરિક ડી કક્ષકની અંદર રહેલો અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જે T2G માં હોય, આ T2G માં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે સંકીર્ણ સંયોજનને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે, તેના ઉપર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે, ત્યારે પ્રકાશમાંથી આવતા વિકિરણો પૈકી અમુક તરંગ લંબાઈના વિકિરણોનું એબ્સોર્પ્શન એટલે કે શોષણ થશે દીકરાઓ. અને એ વિકિરણોનું શોષણ થશે ત્યારે આ જે T2G માં રહેલો જે ઇલેક્ટ્રોન છે, આ T2G માં રહેલો ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરી અને સીધો જમ્પ મારે હાયર એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ઊંચા શક્તિ સ્તર EG માં. આ પણ ડી પ્રકારની જ કક્ષક છે, અક્ષીય કક્ષક છે, dx2-y2 અને dz2. રેડી? તો T2G માં રહેલો આ એક ઇલેક્ટ્રોન જમ્પ મારી અને EG માં શિફ્ટ થશે ત્યારે આવા પ્રકારની રચના થશે અને તે દરમિયાન અમુક તરંગ લંબાઈના વિકિરણોનું શોષણ થાય છે. અને કેટલી ઉર્જાના વિકિરણોનું શોષણ થશે? જેટલું ઉર્જા સ્તર એટલે કે શક્તિ સ્તરમાં તફાવત થશે, એટલે કે ડેલ્ટા O. જેટલું એનર્જી ગેપ છે તેટલી ઉર્જાનું શોષણ કરશે આ ઇલેક્ટ્રોન, જ્યારે બાકીના ઉર્જાયુક્ત વિકિરણોને વિખેરિત કરશે. અને આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવી T2G1 EG0 પ્રકારની ઇલેક્ટ્રોન રચનામાંથી રૂપાંતરણ પામી T2G0 અને જમ્પ મારી EG માં જતો રહ્યો ઇલેક્ટ્રોન એટલે EG1 માં રૂપાંતર થાય. આથી ઇલેક્ટ્રોન T2G માંથી EG માં સંક્રાંતિ અનુભવે છે. આ ઘટનાને ડીડી સંક્રાંતિ કીધું હતું. રેડી? અને બાકીની જે ઉર્જા છે કે જેનું શોષણ થતું નથી તે વિખેરણ પામી અને અમુક તરંગ લંબાઈના વિકિરણ સ્વરૂપે વિખેરિત થાય છે, જેથી જોનાર વ્યક્તિની આંખમાં આવતા એ વિખેરણ પામેલા ઉર્જાના તરંગોની તરંગ લંબાઈને આધારે તે સંકીર્ણ સંયોજન રંગીન જોવા મળશે. મુદ્દો આજનો આપણે એવો છે કે સંકીર્ણ સંયોજનોના રંગ માટે જવાબદાર મુખ્ય બાબતો કઈ? તો પહેલી બાબત કઈ? ડીડી ટ્રાન્ઝિશન, ડીડી સંક્રાંતિને કારણે. તો ડીડી સંક્રાંતિને કારણે આ સમગ્ર ઘટના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા હતા. બીજો પોઈન્ટ લઈએ કે લિગેન્ડની હાજરી હોય ને દીકરાઓ, લિગેન્ડની હાજરી સાંભળજો. જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ હાજર હશે ને ત્યારે જ એ કેન્દ્રીય પરમાણુની સમશક્તિક કક્ષકોની ઉર્જામાં સ્પ્લિટિંગ થશે, વિભાજન થશે અને એમની ઉર્જાઓ વચ્ચે તફાવત આવશે અને ત્યારે આ ઇલેક્ટ્રોન T2G માંથી EG માં જમ્પ મારે, ઉર્જાનું શોષણ કરી ત્યારે જ ડીડી સંક્રાંતિ થાય.
આથી કહી શકાય કે લિગેન્ડ્સની હાજરીમાં જ ડી પ્રકારની કક્ષકોમાં ઉર્જામાં વિપાટન થાય, વિભાજન થાય, અને લિગેન્ડ્સની હાજરી હશે જ તો જ એ ભૂમિ અવસ્થામાં રહેલો T2G નો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી Eg માં જાશે અને અમુક તરંગ લંબાઈના વિકિરણોનું શોષણ થાય, બાકીનાનું વિખેરણ થાય, અને વિખેરણ થતી ઉર્જાના તરંગની તરંગ લંબાઈને આધારે સંકીર્ણ સંયોજન રંગીન મળે. પણ આ રંગીન આવવા પાછળનું કારણ ઊંધું ચાલુ કરી. રંગ પાછળ આવવાનું કારણ અમુક તરંગ લંબાઈના વિકિરણોનું શોષણ થયું, બાકીનાનું વિખેરણ થયું. શા માટે ઉર્જાનું શોષણ થયું? કેમ કે ભૂમિ અવસ્થા T2G માં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરીને Eg માં આવ્યો, ઊંચા શક્તિ સ્તરમાં. મતલબ dd પ્રકારનું સંક્રાંતિ થઈ. પરંતુ આ dd સંક્રાંતિ ક્યારે થઈ? જ્યારે ઉર્જાનો તફાવત આવ્યો ત્યારે. પણ આ ઉર્જાનો તફાવત આવ્યો ક્યારે? એ તો સમશક્તિક હોવી જોઈએ કક્ષકો, પણ ના, હવે સમશક્તિક નથી, કારણ કે તેમાં લિગેન્ડ આવી ગયા. એટલે કેન્દ્રીય પરમાણુની ફરતે જ્યારે લિગેન્ડ્સ હશે ને ત્યારે જ સંકીર્ણ સંયોજનોમાં રંગ જોવા મળશે અને ત્યારે જ સંકીર્ણ સંયોજન બનશે. પણ જો એ લિગેન્ડ જોડાયેલા નહીં હોય તો, અથવા સંકીર્ણ સંયોજનમાંથી લિગેન્ડ કાઢી લઈએ તો જે ડીજનરેટ કક્ષકો પહેલા હતી હવે સમાન ઉર્જાવાળી નથી, પરંતુ જો લિગેન્ડ દૂર થાય તો પાછી આ જે કક્ષકો છે સમશક્તિક બની જાય. આથી જો કક્ષકો સમશક્તિક બને ને દીકરાઓ, તો હવે આ dd સંક્રાંતિ થવાની વાત જ ના આવે. અને dd સંક્રાંતિ નહીં થાય તો ઉર્જાનું શોષણ કે વિખેરણની વાત જ નહીં આવે. આથી સંકીર્ણ સંયોજન પહેલા રંગીન હતો, પણ જો લિગેન્ડ કાઢી લ્યો તો રંગ દૂર થઈ જશે. આથી લિગેન્ડની ગેરહાજરીમાં તે સંકીર્ણ સંયોજન ત્યારબાદ રંગવિહીન સંયોજનમાં રૂપાંતર પામી જાય. મતલબ થઈને મુખ્ય બાબત રંગ ઉપર અસર કરતા હોય ઈ કોણ? લિગેન્ડની હાજરી. લિગેન્ડ હશે તો જ એનર્જીમાં સ્પ્લિટિંગ થશે તો જ ઇલેક્ટ્રોન લોઅર જે સ્ટેટ છે, મતલબ કે જે નીચા શક્તિ સ્તર છે એમાંથી ઊંચા શક્તિ સ્તર Eg માં રૂપાંતરણ પામશે, સંક્રાંતિ અનુભવશે, ઉર્જાનું શોષણ કરશે, બાકીની ઉર્જાનું વિખેરણ કરશે. એ વિખેરણ થતા તરંગની તરંગ લંબાઈને આધારે રંગ જોવા મળશે. ગઈકાલે આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા કે લીલાશ પડતા વાદળી રંગનું શોષણ કરે અને T2G માંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? Eg માં. અને Eg માં જશે ત્યારે અમુક તરંગ લંબાઈના વિકિરણનું શોષણ થયું હતું, જેના માટે રંગ જવાબદાર હતો લીલાશ પડતો વાદળી. પણ જ્યારે સંક્રાંતિ અનુભવે છે ઇલેક્ટ્રોન T2G માંથી Eg માં, ત્યારે અમુક તરંગ લંબાઈના વિકિરણો છે જે શોષણ પામતા નથી, તેનું વિખેરણ થાય છે. એ વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈને આધારે તેનો રંગ જોવા મળે છે જાંબલી. આથી TiH2O6+3 હેક્ઝા એક્વા ટિટેનિયમ +3 આયન, ટિટેનિયમ 3 આયનનો રંગ જાંબલી છે. પણ લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થતું નથી, તેથી પ્રત્યેક ડી કક્ષકો સમશક્તિક રહી જાય અને પદાર્થ રંગવિહીન બની જાય. ચાલો એનું પણ એક્ઝામ્પલ આપી દઈએ. માની લ્યો કે TiH2O6+3 અથવા તો હેક્ઝા એક્વા ટિટેનિયમ 3 ક્લોરાઇડ સંકીર્ણ સંયોજન કે જેનો રંગ જાંબલી છે, તેને ઊંચા તાપમાને ગરમ કરીએ, મોર ધેન 100 ડિગ્રી સેલ્સિયસ. ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી અને તેનું નિર્જળીકરણ કરીએ. કેન્દ્રીય પરમાણુ સાથે જોડાયેલા જે H2O લિગેન્ડ્સ છે એ લિગેન્ડ્સના બંધોને તોડી નાખીએ અને સંકીર્ણ સંયોજનનું વિઘટન કરીએ ને, ત્યારે નિર્જળીકરણથી તેમાં રહેલા 6 H2O પાણીના અણુઓ દૂર થઈ જશે અને TiCl3 ટિટેનિયમ 3 ક્લોરાઇડ પ્રકારનું એક આયોનિક સંયોજન બનશે, TiCl3, જે નિર્જળ સંયોજન છે અને તે રંગવિહીન બને. મતલબ સંકીર્ણ સંયોજન રંગીન હોવા પાછળનું મુખ્ય કારણ તો આ ઘટના જ થઈ, ઉર્જાનું શોષણ ને વિખેરણ. અને એના માટે મુખ્ય મુદ્દો કયો? dd ટ્રાન્ઝિશન. જ્યારે લિગેન્ડ જ કાઢી લેવામાં આવે તો સંકીર્ણ સંયોજન ત્યારબાદ જેને કહેવાય કે રંગવિહીન રૂપાંતરણ થઈ જશે, રંગવિહીન સંયોજનમાં રૂપાંતરણ પામશે. ચાલો હજી એક એવું એક્ઝામ્પલ આપીએ. કોપર સલ્ફેટ હોય દીકરાઓ, કોપર સલ્ફેટ નિર્જળ, મતલબ કોપર સલ્ફેટની અંદર કોઈ પણ સંકીર્ણ સંયોજનનું ફોર્મેશન નથી થયું. કોપર સલ્ફેટ એ રંગવિહીન એટલે કે સફેદ રંગનો પાવડર છે,
પરંતુ જો તેના જલીય ક્ષાર બનાવવામાં આવે અથવા તેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે પાણી સાથે એ સંકીર્ણ સંયોજનની રચના કરે છે અને વાદળી રંગ ધારણ કરે છે, આછો વાદળી રંગ ધારણ કરે છે. તેનું એક્ઝામ્પલ લઈએ દીકરાઓ તો કોપર સલ્ફેટ છે એ સફેદ રંગનો ઘન પદાર્થ છે, પરંતુ જ્યારે તેમાં પાણીનો ઉમેરો કરવામાં આવે ત્યારે CuSO4 5H2O પ્રકારના એક સંકીર્ણ ક્ષારની રચના થાય છે જે વાદળી રંગ ધારણ કરે છે. એકચ્યુઅલી આનું બંધારણ તો દીકરાઓ આવું છે, CuH2O4 SO4 અને એક H2O છે એ હાઇડ્રોજન બંધ દ્વારા SO4 સાથે જોડાયેલો છે. આથી આ જે કોપરયુક્ત સંકીર્ણ આયન છે CuH2O4+2 એ વાદળી રંગ ધારણ કરે છે. મતલબ કે કોપર સલ્ફેટ જ્યારે નિર્જળ હોય, નિર્જળ ત્યારે સફેદ રંગનો ઘન છે, ત્યારે તેમાં રહેલી આંતરિક ડી કક્ષકો સમશક્તિક છે. પણ જ્યારે તેમાં લિગેન્ડ્સનો ઉમેરો થાય છે, જોઈ શકો છો અહીંયા એનું બંધારણ એકચ્યુઅલી આવું છે, CuH2O4 SO4 H2O. જે આ છેલ્લો પાંચમો H2O છે એ SO4 સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. સાંભળજો, પાંચમો H2O લિગેન્ડ નથી, sp3 સંકૃત સંકીર્ણ સંયોજન છે આ CuH2O4. કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ સામાન્ય નામ આપી શકો, જે વાદળી રંગનું સંયોજન છે, સંકીર્ણ ક્ષાર છે, અને આનો વાદળી રંગ એ તેમાં રહેલા લિગેન્ડની હાજરીને કારણે છે. તેની અંદર પણ ડીડી સંક્રાંતિ થશે. હા, એક વાત તમારી સામે જરૂર રાખીશ કે આની અંદર H2O લિગેન્ડ તરીકે જોડાય છે અને વાદળી રંગ આવે છે, પણ જો H2O ને બદલે એમોનિયા નાખી દઈએ, H2O ને બદલે કોને નાખી દો? એમોનિયા. સાંભળજો, H2O ને બદલે જો અહીંયા એમોનિયા નાખવામાં આવે એટલે કે હું અહીંયા લખીશ CuSO4 માં હું 4 એમોનિયા નાખી દઉં તો મને સંકીર્ણ સંયોજન મળશે CuNH3 4SO4 અને આ છે ઘેરો વાદળી રંગ. મતલબ જ્યારે પાણીનો અણુ લિગેન્ડ તરીકે જોડાયેલો છે ત્યારે વાદળી રંગ છે એ આછો હોય, પરંતુ જ્યારે એમાં એમોનિયા લિગેન્ડ તરીકે જોડાય છે ત્યારે ઘેરો વાદળી રંગ મળે છે. એનો મતલબ એમ કે એક જ પ્રકારના કેન્દ્રીય પરમાણુ સાથે જ્યારે જુદા જુદા લિગેન્ડ્સ જોડાય ને ત્યારે એ લિગેન્ડની પ્રબળતા એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એ લિગેન્ડ જેમ પ્રબળ તેમ આ સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન વધારે, જેમ સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન વધારે તેમ તે ઇલેક્ટ્રોનને કે જે T2G માં છે, જે નીચા શક્તિ સ્તરમાં છે, તેને મોટા એનર્જી સ્પ્લિટિંગને કારણે સંક્રાંતિ અનુભવવા માટે વધારે ઉષ્માનું શોષણ કરવું પડે. આથી ઓલમોસ્ટ ઉર્જાનું શોષણ થાય તો વિખેરણ પામતી ઉર્જાના તરંગો, મતલબ ઓછી ઉર્જા વિખેરિત થાય, અને ઓછી ઉર્જા વિખેરિત થાય તો તેને આધારે તરંગ લંબાઈ જોવા મળશે અને તેને આધારે રંગ જોવા મળશે. આથી કોઈ પણ સંકીર્ણ સંયોજનોમાં જો કેન્દ્રીય પરમાણુ એક જ પ્રકારનો હોય પણ જો તેમાં લિગેન્ડ્સ બદલો, લિગેન્ડ બદલતા જાઓ, જુદા જુદા લિગેન્ડ એપ્લાય કરો તો સંકીર્ણ સંયોજન બને ને એનો રંગ પણ જુદો જુદો આવે, કારણ કે એના રંગ માટે મુખ્ય જવાબદાર પરિબળ, હજી બોલું છું, ડીડી સંક્રાંતિ. અને આ ડીડી સંક્રાંતિ દરમિયાન જે ઇલેક્ટ્રોનને સંક્રાંતિ અનુભવવાની છે એના માટે શોષાતી કે વિખેરિત થતી ઉર્જાના મૂલ્યો જુદા જુદા હશે. એનું મુખ્ય કારણ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન કેટલું થાય છે અને આ વિભાજન આધાર રાખે છે લિગેન્ડની પ્રબળતા ઉપર. આટલે દીકરાઓ ખાસ કહું છું કે જેમ કેન્દ્રીય પરમાણુ સાથે લિગેન્ડ બદલે તેમ તેમ સંકીર્ણ સંયોજનનો રંગ પણ બદલે. તો એનું પણ એક્ઝામ્પલ લઈએ, કેમ કે આપણો મુદ્દો છે સંકીર્ણ સંયોજનોના રંગ માટેની મુખ્ય કારણભૂત બાબતો. તો એક આ બાબત પણ છે કે સંકીર્ણ સંયોજનમાં રહેલ લિગેન્ડનું વિસ્થાપન કરીએ અન્ય લિગેન્ડ દ્વારા ત્યારે તેના રંગમાં ફેરફાર થાય. જેટલી બાબતો હું અત્યારે અભ્યાસ કરાવું છું દીકરાઓ એ ઇમ્પોર્ટન્ટ છે, થિયરી કરતા વધારે MCQs અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણો મુદ્દો છે સંકીર્ણ સંયોજનમાં રહેલા લિગેન્ડ્સનું વિસ્થાપન કરીએ ને અન્ય લિગેન્ડ દ્વારા ત્યારે રંગમાં શું ફેરફાર થશે. ચાલો એકનું એક્ઝામ્પલ લઈએ.
રંગના ઉદાહરણ સાથે. દીકરાઓ, મારી પાસે એક રંગવિહીન NiCl4 નિકલ 2 ક્લોરાઇડ ક્ષાર છે. નિકલ 2 ક્લોરાઇડ ક્ષાર. આ નિકલ 2 ક્લોરાઇડ ક્ષાર રંગવિહીન છે કારણ કે તે સંકીર્ણ સંયોજન નથી. મતલબ આ જે નિકલ છે એમાં લિગેન્ડ્સ જોડાયેલા નથી. આથી તેની જે ડી કક્ષક છે એ 5 ડી કક્ષક કેવી હશે? સમશક્તિક ડી જનરેટ. પણ જ્યારે દીકરાઓ ખાસ જોજો, એની સાથે લિગેન્ડ જોડાય. ધારો કે આપણે 6 લિગેન્ડ જોડીએ છીએ, H2O નિર્બળ લિગેન્ડ છે, ત્યારે આવતા આ 6 H2O લિગેન્ડની અસર હેઠળ નિકલની ડી જનરેટ કક્ષકો હતી 5 એની અંદર અષ્ટફલકીય રચનાને કારણે સમશક્તિત્વ નાશ પામશે, સમમિતીય સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થઈ જશે અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અનુસાર 2 પ્રકારની ઉર્જા ધરાવતી કક્ષકો ડી પ્રકારની કક્ષકોમાં વિભાજિત થશે, એક Eg એક T2G, જેમાં સરેરાશ કરતા Eg ની ઉર્જા વધારે હોય, અક્ષીય કક્ષકોની ઉર્જા વધી જશે અને સમતલીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા ઓછી હશે. મતલબ આની જેમ 2 જુદા જુદા પ્રકારના શક્તિ સ્તરોનું નિર્માણ થશે, નીચા શક્તિ સ્તર T2G, ઉચ્ચ શક્તિ સ્તર Eg. ત્યારે આ જે સંકીર્ણ સંયોજન બનશે, આ સંકીર્ણ સંયોજનમાં નિકલ નો પરમાણુ ક્રમાંક 28 છે. આથી જ્યારે તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 3d8 નિકલની ઇલેક્ટ્રોન રચના જોશો 28 એટલે આર્ગોન 4s2 3d8. નિકલની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d8 4s2, પરંતુ એમાં નિકલ +2 છે, આથી 4s તો થઈ જશે 0. હવે નિર્બળ લિગેન્ડ હોવાથી, સાંભળજો, નિર્બળ લિગેન્ડ હોવાથી ડી પ્રકારની કક્ષકમાં યુગ્મીકરણ નહીં થયું હોય, આથી ડી પ્રકારની કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે, જે પૈકી ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો 1 2 3 4 5 6 7 8 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહી ગયા. તો આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? સૌપ્રથમ નીચા શક્તિ સ્તર T2G માં. હવે આ NiH2O6Cl2 અથવા તો NiH2O6+2 પ્રકારનું જે સંકીર્ણ સંયોજન રચાયેલું છે અને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે ત્યારે સૂર્યપ્રકાશમાંથી આવતા સફેદ પ્રકાશના વિકિરણો પૈકી અમુક તરંગ લંબાઈના વિકિરણોનું શું થશે? શોષણ થશે. અને T2G માં રહેલા આ સંકીર્ણ સંયોજનના ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવી અને Eg માં જશે, અમુક તરંગ લંબાઈનું શોષણ થશે, ઇલેક્ટ્રોન Eg માં જશે. સાંભળજો, અમુક તરંગ લંબાઈનું શોષણ થાય, ઇલેક્ટ્રોન Eg માં જાય. જ્યારે Eg માં જશે ત્યારે વધારાના ન શોષણ પામેલા ઉર્જાયુક્ત વિકિરણો વિખેરણ પામશે અને વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈ અનુસાર સંકીર્ણ સંયોજનનું રંગ જોવા મળશે. આથી NiH2O6Cl2 પ્રકારનું જે સંકીર્ણ સંયોજન છે જે લીલો રંગ ધરાવે છે. કયો રંગ ધરાવે છે? લીલો. ચાલો તો દીકરાઓ, હું અત્યારે તમને જસ્ટ આ એક પોઈન્ટ કીધો છે કે લીલો રંગ ધરાવે છે. આપણો મુદ્દો હતો કે આ સંકીર્ણ સંયોજનમાં જ્યારે લિગેન્ડ્સનું વિસ્થાપન કરવામાં આવે, લિગેન્ડ બદલી નાખો તો રંગમાં શું ફેરફાર થાય? તો સાંભળજો. હવે આ NiH2O6+2 પ્રકારનું સંકીર્ણ સંયોજન છે, એમાં એક દ્વિદંતીય લિગેન્ડ આપણે ઉમેરીએ, પ્રબળ લિગેન્ડ, ઇથેન 1,2 ડાયમાઇન. En એટલે ઇથેન 1,2 ડાયમાઇન. અહીં આપ સૌ જાણો છો, છતાં લખું છું En એટલે NH2 CH2 CH2 NH2, ઇથેન 1,2 ડાયમાઇન, જે દ્વિદંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ. અહીંયા H2O દીકરાઓ એક દંતીય લિગેન્ડ છે. આથી હું એક કામ કરું છું, સાંભળજો ખાસ. જ્યારે એક દંતીય ઇથેન 1,2 ડાયમાઇન, સાંભળજો, એક દંતીય લિગેન્ડને હું નિકલ સાથે જોડું છું, એક દ્વિદંતીય લિગેન્ડને ઇથેન 1,2 ડાયમાઇનને નિકલ સાથે જોડું ત્યારે 2 H2O નું વિસ્થાપન થશે, કેમ કે H2O તો એક દંતીય છે. એટલે તમે જોઈ શકો છો કે એક ઇથેન 1,2 ડાયમાઇન ની હાજરીને કારણે, સાંભળજો, એક ઇથેન 1,2 ડાયમાઇનની હાજરીને કારણે
ઉમેરો થવાને કારણે બે H2O દૂર થઈ જાય છે અને એક ઇથેન 1,2 ડાયમાઇન ઉમેરાય છે. પણ દીકરાઓ, ઇથેન 1,2 ડાયમાઇન H2O લિગેન્ડ કરતા પ્રબળ લિગેન્ડ છે. આથી ડેલ્ટા O એટલે કે એનર્જીનું સ્પ્લિટિંગ હજી કેવું થશે? વધી જશે. મતલબ કે શક્તિ સ્તરમાં ઉર્જાનો તફાવત ડેલ્ટા O નું મૂલ્ય વધશે. આથી આ પ્રકારના સંકીર્ણ સંયોજનમાં કે જેમાં એક ઇથેન 1,2 ડાયમાઇન આવે છે, એમાં ડેલ્ટા O સ્પ્લિટિંગ મોટું થયું હોવાથી એમાં T2G માં રહેલા ઇલેક્ટ્રોનને જમ્પ મારી અને EG માં સંક્રાંતિ પામવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. આથી વધુ ઉર્જાનું શોષણ થશે અને ઓછી ઉર્જાયુક્ત વિકિરણો વિખેરિત થશે. અને વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈને આધારે રંગ જોવા મળશે, જે પહેલાના રંગ કરતા અલગ હશે. આથી NiH2O6+2 જે લીલો રંગ હતો, તો જ્યારે 1:1 નો રેશિયો રાખવામાં આવે નિકલ કેન્દ્રીય પરમાણુ અને ઇથેન 1,2 ડાયમાઇન સાથે, એટલે એક નિકલ સાથે એક En જોડી દઈએ, ત્યારે બે H2O લિગેન્ડ દૂર થશે અને સંકીર્ણ સંયોજન બનશે ટેટ્રા એક્વા ઇથેન 1,2 ડાયમાઇન નિકલ 2 આયન. આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન આછો વાદળી રંગ ધરાવે છે. આછો વાદળી, બરાબર. તો લીલો રંગ ધરાવતું સંકીર્ણ સંયોજન આછો વાદળીમાં રૂપાંતરણ પામે છે જ્યારે તમે એક લિગેન્ડનું વિસ્થાપન કરી નાખો છો. એક લિગેન્ડ દ્વારા H2O ને દૂર કરો છો ઇથેન 1,2 ડાયમાઇન દ્વારા. એક કામ કરીએ, હજી એક ઇથેન 1,2 ડાયમાઇન ઉમેરશો. એક તો ઓલરેડી છે, બીજો નાખો તો નિકલ અને ઇથેન 1,2 ડાયમાઇન નો રેશિયો થઈ જશે 1:2 નો. ત્યારે એક ઇથેન 1,2 ડાયમાઇન નો ઉમેરો તમે હજી કરશો તો હજી બે H2O લિગેન્ડ છે વિસ્થાપિત થઈ દૂર થશે અને સંકીર્ણ સંયોજનમાં નિકલ અને ઇથેન 1,2 ડાયમાઇન નો રેશિયો 1:2 નો થઈ જશે અને સંકીર્ણ સંયોજન બનશે ડાય એક્વા બીસ ઇથેન 1,2 ડાયમાઇન નિકલ 2 આયન. ત્યારે હજી એક પ્રબળ લિગેન્ડ નો ઉમેરો થતા હજી એનર્જી સ્ટેટમાં એટલે કે શક્તિ સ્તરમાં જે વધારે હજી સ્પ્લિટિંગ થશે, વધારે ઉર્જાનો ગેપ મળશે. મતલબ કે T2G ના ઇલેક્ટ્રોનને હજી વધુ ઉષ્માનું શોષણ કરી અને EG માં જવા માટે ડીડી સંક્રાંતિ કરવી પડશે. આથી શોષાતી ઉર્જાનો જથ્થો વધશે, વિખેરણ પામતી ઉર્જાનો જથ્થો હજી ઘટશે અને એને આધારે તરંગ લંબાઈ મુજબ વિકિરણનો રંગ મળશે. આથી આ સંકીર્ણ સંયોજનનો રંગ પહેલા કરતા બદલી જશે. મતલબ જેમ જેમ તમે ઇથેન 1,2 ડાયમાઇન ઉમેરતા જાશો તેમ તેમ સંકીર્ણ સંયોજનનો રંગ બદલતો જશે. જે આછો વાદળી રંગ હતો તે હવે ઘાટો વાદળી અથવા તો જાંબુડિયો, જેને પર્પલ કહેવાય, પર્પલ રંગમાં રૂપાંતર થઈ જશે. બરાબર. વાદળી રંગ બ્લુઇશ રંગ હતો, જે હવે પર્પલ કલરમાં જાંબુડિયા રંગમાં રૂપાંતર થાય છે. પરંતુ હજી એક કામ કરીએ, હજી બે H2O લિગેન્ડને વિસ્થાપિત કરીએ ઇથેન 1,2 ડાયમાઇન દ્વારા, એટલે નિકલ અને ઇથેન 1,2 ડાયમાઇન નો રેશિયો થઈ જશે 1:3 નો. આથી NiH2O twice En twice +2 કે જેનો વાદળી અથવા તો જાંબુડિયો રંગ છે, ઘેરો વાદળી અથવા તો જાંબુડિયો રંગ છે, તેમાં એક ઇથેન 1,2 ડાયમાઇન નો હજી ઉમેરો કરીએ તો જોઈ શકો છો નિકલ અને En નો રેશિયો 1:3 નો થશે. હજી બે H2O છે એ વિસ્થાપિત થશે અને 3 લિગેન્ડ પ્રબળ થશે, હજી સ્પ્લિટિંગ મોટું થશે, હજી શક્તિ સ્તરમાં વિભાજન મોટું થશે. આથી T2G માંથી EG માં ઇલેક્ટ્રોનને સંક્રાંતિ પામવા માટે હજી વધારે ઉર્જાનું શોષણ કરવું પડશે. તો વિખેરણ થતી ઉર્જાનું મૂલ્ય સાવ ઓછું હશે, એટલે સાવ ન્યૂનતમ ઉર્જા ધરાવતા વિકિરણો વિખેરિત થશે. આથી રંગ પુનઃ બદલી જશે અને જે જાંબુડિયો રંગ હતો એ જાંબલી રંગ, જેને વાયોલેટ કલર કહેવાય, વાયોલેટ રંગમાં રૂપાંતર થઈ જશે. આથી તમે જોઈ શકો છો કે જે લીલા રંગનું સંકીર્ણ સંયોજન હતું NiH2O6+2 એ જેમ જેમ ઇથેન 1,2 ડાયમાઇન 1:1, 1:2 અને 1:3 ના પ્રમાણમાં નિકલ અને En વચ્ચેનો રેશિયો બતાવેલો છે, જેમ જેમ ઇથેન 1,2 ડાયમાઇન એડ કરતા જાઓ છો તેમ તેમ તે સંકીર્ણ સંયોજનનો રંગ બદલી અને લીલા રંગમાંથી આછો વાદળીમાંથી ઘેરો વાદળી અથવા જાંબુડિયો અને જાંબુડિયામાંથી જાંબલી રંગમાં રૂપાંતર થાય છે.
આ થઈ ગઈ લિગેન્ડની અસરકારકતાને કારણે સંકીર્ણ સંયોજનોમાં રંગ શા માટે બદલે છે. તો મેં તમને પહેલા કીધું કે જેમ લિગેન્ડ ઉમેરો કરશો પ્રબળ કે નિર્બળ, પણ જેમ લિગેન્ડ બદલશો એમ લિગેન્ડની પ્રબળતા અનુસાર એ એનર્જી જે લેવલ છે, મતલબ જે શક્તિ સ્તર છે, એમાં સ્પ્લિટિંગ મોટું થશે. મતલબ કે ડેલ્ટા ઓ નું મૂલ્ય વધઘટ થશે. નિર્બળ લિગેન્ડ ઉમેરશો તો ઘટશે, પ્રબળ લિગેન્ડ ઉમેરશો તો વધશે. મતલબ જેમ ડેલ્ટા ઓ લિગેન્ડ બદલશો એમ ડેલ્ટા ઓ એનર્જી સ્પ્લિટિંગમાં ચેન્જ આવશે. જેમ એનર્જી સ્પ્લિટિંગમાં ચેન્જ આવશે એમ ઇલેક્ટ્રોનને T2G માંથી EG માં જમ્પ મારવા માટે ઉર્જાના શોષાતી ઉર્જામાં ફેરફાર થશે. શોષાતી ઉર્જામાં ફેરફાર થાય તો વિખેરણ પામતી ઉર્જામાં પણ ફેરફાર થાય, અને વિખેરણ પામતી ઉર્જામાં ફેરફાર થાય તો એ તરંગોની તરંગ લંબાઈ પણ બદલતી જાય. આથી જોવા મળતા રંગો પણ બદલતા જાય. આથી જેમ કેન્દ્રીય પરમાણુ સાથે લિગેન્ડ્સ બદલતા જાવ તેમ સંકીર્ણ સંયોજનના રંગ પણ બદલતા જાય. ઓકે, ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ થિયરી પૂરી થઈ, પણ પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં આવો રહેશે કે સર આ થિયરી તો ભણીએ છીએ પણ એક્ઝામમાં MCQમાં પૂછાય કઈ રીતે, અને પૂછાય તો એના પ્રશ્નો સોલ્વ કેમ કરવા. દીકરા, હું આખી થિયરી ભણાવ્યું અને હું ઉર્જાને રિલેટેડ જ વાત કરતો જાઉં છું, પરંતુ ક્વેશ્ચન્સ આવા પણ આવે છે કે આપેલ સંકીર્ણ સંયોજનમાં જુદા જુદા સંકીર્ણ સંયોજનના એક્ઝામ્પલ્સ આપ્યા હોય ને એવું કીધું કે આપેલ સંકીર્ણ સંયોજનોમાં શોષાતા તરંગોની તરંગ લંબાઈ ના ચડતા ક્રમમાં ગોઠવો, અથવા તો ઉત્સર્જિત થતા તરંગોની તરંગ લંબાઈ ના ચડતા ક્રમમાં ગોઠવો. પણ સાલી થિયરીમાં તો એવી વાતો કરીએ છીએ, અને મેં પણ એવી જ વાત કરી કે શોષાતી ઉર્જા, વિખેરણ પામતી ઉર્જા, પણ ક્યારે કેવા પ્રકારની ઉર્જાનું શોષણ થાય અને તેને આધારે તરંગ લંબાઈ સાથે શું સંબંધ છે એના વિશે આપણે અત્યારે વાત કરવાની થશે. કેમ કે આ થિયરી ભણી ગયા પણ એમાંથી પૂછાતા પ્રશ્નોની એક શોર્ટકટ ટ્રીક તો હોવી જોઈએ સોલ્વ કરવા માટે. રેડી? તો ચાલો હવે આપણે પોઈન્ટનું ડિસ્કશન કરવું છે કે લિગેન્ડ જુદા જુદા હોય તો લિગેન્ડની પ્રબળતાની આધારે શોષાતા તરંગોની ઉર્જાની પ્રબળતા, ઉર્જાનો ક્રમ, એ શોષાતા તરંગોની તરંગ લંબાઈનો ક્રમ, ઉત્સર્જાતા તરંગોની ઉર્જાનો ક્રમ, ઉત્સર્જાતા તરંગોની તરંગ લંબાઈનો ક્રમ કેમ મેઝર કરવો, એ પોઈન્ટનું ડિસ્કશન કરશું. રેડી? ચાલો દીકરાઓ, હવે ઘણીવાર આ ટોપિકમાંથી રંગને અનુસંધાને MCQ પૂછાતા હોય છે કે કોઈ પણ પ્રકારનો એક લિગેન્ડ જોડેલું હોય, ભલે પ્રબળ હોય કે નિર્બળ હોય, પણ તમને અલગ અલગ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજન આપે તો એવું તમને પૂછવામાં આવે કે તે સંકીર્ણ સંયોજન ની રંગ એટલે કે શોષાતી તરંગ લંબાઈ કે વિખેરણ પામતી તરંગ લંબાઈ કે શોષાતી ઉર્જા કે વિખેરણ પામતી ઉર્જા ના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ત્યારે એ પ્રશ્ન સોલ્વ કરવા માટે આ કોન્સેપ્ટને બાય હાર્ટ ઉતારેલો હોવો જોઈએ. ત્યારે આવા પ્રશ્નને સોલ્વ કરવા માટે હું તમને આખા ક્વેશ્ચનનો એક સાર કાઢીને આપું છું, ટ્રીક આપું છું. એ માઇન્ડમાં સેટ કરીને રાખજો. પણ કોઈ પણ આ ટોપિકનો પ્રશ્ન તમારાથી ત્યારે જ ક્લિયર થશે કે જ્યારે તમે લિગેન્ડની પ્રબળતા જાણતા હશો. એટલે એ બાબતની ગાંઠ બાંધીને જ રાખજો. રેડી? લિગેન્ડના પ્રબળતાની સિક્વન્સ યાદ હોવી જોઈએ. आई बर्बादी सनी क्लास से फरार, ओह ऑक्जेलेटो और पानी ना समझ EDT एंड एमोनिया आर इन नॉर्थ कैनेडा एंड कोलंबो. આ સિક્વન્સ યાદ રાખજો, ચડતો ક્રમ. હવે જે પોઈન્ટ છે સંકીર્ણ સંયોજનના રંગ વિશે પૂછાતા પ્રશ્નો અને તેની તરંગ લંબાઈની ઉર્જા વિશે પૂછાતા પ્રશ્નોની શોર્ટકટ એક ટ્રીક છે જે ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે. આપણે ઉર્જાની વાત કરી હતી કે કઈ રીતે DD ટ્રાન્ઝિશન થાય છે, કે ભાઈ ગ્રાઉન્ડ સ્ટેટની અંદર જે ઇલેક્ટ્રોન છે એની ઇલેક્ટ્રોન રચના T2G1 EG0, પણ DD સંક્રાંતિ થાય ત્યારે ઉર્જાનું શોષણ થાય છે અને T2G0 EG1 માં રૂપાંતર થાય. જેમાં જે એનર્જીનો ગેપ છે, આ જે એનર્જી ગેપ છે જેને કીધું તો આપણે ડેલ્ટા ઓ, આ જે એનર્જી ગેપ છે જેને આપણે કહીએ છીએ ડેલ્ટા ઓ, સ્ફટિક ક્ષેત્રનું વિભાજન. પણ દીકરાઓ ખાસ જોજો, મેં અહીંયા બધું લખીને રાખ્યું છે. જેમ લિગેન્ડની પ્રબળતા વધારે હશે, સાંભળજો, જેમ લિગેન્ડની પ્રબળતા વધારે હશે તેમ આ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન વધુ થશે.
જેમ લિગેન્ડની પ્રબળતા ઓછી હશે તેમ આ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ઓછું થશે. તો લિગેન્ડની પ્રબળતા એ સ્ફટિક ક્ષેત્રના વિભાજનના સમપ્રમાણમાં હોય. બીજી વાત, ડીડી સંક્રાંતિ દરમિયાન શોષાતી ઉર્જા. હવે દીકરાઓ આપણે ઉર્જા વિશે સ્ટ્રક્ચર ઓફ એટમમાં જોઈ ગયા કે ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. કઈ રીતે? તો કે E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા. બરાબર, એનર્જી E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા વિચુંબકીય વિકિરણની ઉર્જાનું સૂત્ર છે. વિચુંબકીય વિકિરણ, પ્રકાશ છે, વીજ ચુંબકીય વિકિરણ જ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ. અને જેની ઉર્જા છે E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા. hc અચળ છે, h છે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, c છે એ પ્રકાશનો વેગ છે. આથી E ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા કહી શકાય. મતલબ કે ઉર્જા તેની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ હવે સાંભળજો શબ્દ મારો, શોષાતી ઉર્જા વધારે હોય એનો મતલબ એમ કે શોષાતા તરંગોની તરંગ લંબાઈ ઓછી છે. સાંભળજો, શોષાતી ઉર્જા વધારે તો વિખેરણ પામતી ઉર્જા ઓછી. એ જ રીતે જો શોષાતી ઉર્જા વધારે હોય તો શોષાતા તરંગોની તરંગ લંબાઈ ઓછી. વિખેરણ પામતી ઉર્જા વધારે નથી, ઓછી છે. સાંભળજો, વિખેરણ પામતી ઉર્જા ઓછી તો વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈ મોટી. ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે. શોષાતી ઉર્જા વધારે તો વિખેરણ પામતી ઉર્જા ઓછી. એઝ ઇટ ઇઝ. હવે તરંગ લંબાઈના બેઝ ઉપર લઈએ. શોષાતી ઉર્જા વધારે એનો મતલબ એમ કે શોષાતી તરંગ લંબાઈ ઓછી. બીજું, શોષાતી ઉર્જા વધારે તો શોષાતી તરંગ લંબાઈ ઓછી. હવે શોષાતી ઉર્જા વધારે તો વિખેરણ પામતી ઉર્જા ઓછી. જો વિખેરણ પામતી ઉર્જા ઓછી તો વિખેરણ પામતી તરંગની તરંગ લંબાઈ મોટી. મતલબ વધુ ઉર્જાનું શોષણ થાય તો ઓછી ઉર્જા વિખેરિત થાય. તો એનાથી ઊંધું હોય તરંગ લંબાઈના સંદર્ભે, કે ઓછી તરંગ લંબાઈનું શોષણ પામે ત્યારે વધુ તરંગ લંબાઈ, મોટી તરંગ લંબાઈ મુક્ત થાય. ઉર્જા અને તરંગ લંબાઈનો વ્યસ્ત સંબંધ છે દીકરાઓ. આથી જ્યારે આપણે લિગેન્ડની પ્રબળતાની વાત કરીએ તો જેમ લિગેન્ડ પ્રબળ તેમ એનર્જી લેવલમાં સ્પ્લિટિંગ મોટું, મતલબ કે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન મોટું થાય. જેમ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન મોટું થાય તેમ શોષાતા વિકિરણની ઉર્જાનું મૂલ્ય વધુ થાય. સાંભળજો અહીંયા. એટલે આ જે હું બધા કોન્સેપ્ટ અત્યારે કરાવવા જાઉં છું, હું તમને આ ચાર્ટમાં લખી દઉં છું. સાંભળજો, જેમ લિગેન્ડની પ્રબળતા વધારે તેમ ડેલ્ટા ઓ સ્પ્લિટિંગ મોટું. જેમ ડેલ્ટા ઓ સ્પ્લિટિંગ મોટું તેમ આ ઇલેક્ટ્રોનને જમ્પ મારવા માટે હાઈ જમ્પ મારવો પડશે. કેમ કે લિગેન્ડ પ્રબળ હશે તો ડેલ્ટા ઓ મોટું થશે. હાઈ જમ્પ મારવા માટે તેને વધુ ઉર્જાનું શોષણ કરવું પડશે. અને વધુ ઉર્જાનું શોષણ થાય એનો મતલબ ત્યારે તરંગ લંબાઈની વાત કરીએ ને તો જેમ ઉર્જાનો ગેપ મોટો તેમ ઇલેક્ટ્રોનને જમ્પ મારવા માટે શોષવી પડતી ઉર્જાનું મૂલ્ય મોટું. મતલબ મોટી ઉર્જા ધરાવતા વિકિરણોનું શોષણ થાય તો કહી શકાય કે ટૂંકી તરંગ લંબાઈ વાળા વિકિરણોનું શોષણ થાય. આથી જો જેમ પ્રબળ લિગેન્ડ હશે તેમ શોષાતી ઉર્જા E એબ્સોર્પ્શન નું મૂલ્ય વધુ હશે. ડીડી સંક્રાંતિ માટે ડીડી સંક્રાંતિ માટે જો લિગેન્ડ પ્રબળ હશે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, ત્યારે ઇલેક્ટ્રોનને T2G માંથી EG માં જવા માટે શોષવી પડતી ઉર્જાનું મૂલ્ય વધુ હશે ને, ત્યારે શોષાતી તરંગ લંબાઈ ઓછી હશે. તો ત્યારે તમને જો ઉર્જાની સિક્વન્સ જ્યારે જુદા જુદા લિગેન્ડ્સને સંદર્ભે પૂછે ત્યારે ઉર્જાનો વધતો ક્રમ આવતો હોય ત્યારે તરંગ લંબાઈનો ઘટતો ક્રમ આવે. હું તમને એક્ઝામ્પલ્સ પણ આપીશ, એના એક્ઝામ્પલ તમને આપીશું. જો શોષાતી ઉર્જા લિગેન્ડ પ્રબળ હોય ત્યારે હું એટલે વારે ઘડીએ બોલું છું કે ઇમ્પોર્ટન્ટ છે. લિગેન્ડ પ્રબળ હશે ત્યારે ડીડી સંક્રાંતિ માટે શોષાતી ઉર્જાનું મૂલ્ય મોટું તો શોષાતા તરંગોની તરંગ લંબાઈ જે વધુ ઉર્જા ધરાવે છે તેવા તરંગોની તરંગ લંબાઈનું મૂલ્ય નાનું હોય. રેડી? એ સમયે પ્રબળ લિગેન્ડ હોવાથી વધારે ઉર્જા શોષાઈ ગઈ, મતલબ મોટા ભાગના ઉર્જાયુક્ત વિકિરણો શોષાઈ ગયા, તો વિખેરણ પામતા વિકિરણો છે, રિમેઇનિંગ એનર્જી છે એ તો ઓછી હશે. મતલબ ઓછી ઉર્જાવાળા વિકિરણો વિખેરિત થશે જ્યારે લિગેન્ડ પ્રબળ હશે. તો જેમ લિગેન્ડ પ્રબળ હશે તેમ વધુ ઉર્જાનું શોષણ થઈ ગયું, મતલબ વિખેરણ પામતી ઉર્જાનું મૂલ્ય
ઓછું થશે. તો જુઓ, વિખેરાતી ઉર્જાનું મૂલ્ય ઈ વિખેરણ ઓછું હશે જ્યારે લિગેન્ડ પ્રબળ હશે. જો હું વારે વારે કરું છું, યાદ રાખજો, આ વસ્તુ ક્લિયર રાખજો માઇન્ડમાં. લોજિકલ છે, ગોખવાની જરૂર નથી. સાહેબ લિગેન્ડ પ્રબળ મતલબ ઇલેક્ટ્રોનને હાઈ જમ્પ મારવો પડે, વધુ ઉર્જાની જરૂર પડે. એટલે વધુ ઉર્જાની જરૂર પડે તો વધારે ઉર્જા શોષાય, વધારે ઉર્જા શોષાય તો બાકી તો થોડીક જ બચે ઉર્જા, મતલબ વિખેરણ પામતા વિકિરણોની ઉર્જા ઓછી. હવે એને તરંગ લંબાઈ સાથે સંબંધ સમજાવો. તમારે એનર્જીનો જ સંબંધ યાદ રાખવાનો છે, પછી તરંગ લંબાઈનો સંબંધ તો ડેવલપ કરી લેવાનો. જોજો, લિગેન્ડ પ્રબળ, હાઈ જમ્પ ડેલ્ટાઓ, ઇલેક્ટ્રોનને મોટો જમ્પ મારવો હોય, વધુ ઉર્જાનું શોષણ કરવું પડે, વધુ ઉર્જાનું શોષણ કરવું પડે એટલે ઓછી ઉર્જા વિખેરિત થાય, ઓછી ઉર્જા વિખેરિત થાય. વધુ ઉર્જા ધરાવતા તરંગો શોષાણા, મતલબ ટૂંકી તરંગ લંબાઈના શોષાણા તરંગો. જ્યારે લિગેન્ડ પ્રબળ હતો ત્યારે ટૂંકી તરંગ લંબાઈના વિકિરણો શોષાય છે, વધુ ઉર્જાના તરંગો શોષાય છે. ત્યારે વિખેરણ ઓછી ઉર્જાવાળા તરંગો જાય, મતલબ કે જે વિખેરણ પામતા ઓછી ઉર્જાવાળા તરંગો હોય, મતલબ એની તરંગ લંબાઈ મોટી હોય, તો વિખેરાતા તરંગોની તરંગ લંબાઈ મોટી થશે. જોઈ શકો છો. પ્રબળ લિગેન્ડ, શોષાતી ઉર્જાનું મૂલ્ય વધુ, મતલબ શોષાતા તરંગોની તરંગ લંબાઈનું મૂલ્ય ઓછું. આથી વિખેરણ પામતા તરંગોની ઉર્જા ઓછી, કેમ કે શોષાઈ વધારે ગયા, તો વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈ મોટી. ચલો રેડી, આગળ. અહીંયા તમને મેં સંબંધ ઓલરેડી બતાવી દીધો છે. ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આથી ઇલેક્ટ્રોન દ્વારા જ્યારે ડીડી સંક્રાંતિ હોય ને, એટલે મેં ચોખવટ કર્યું છે, ડીડી સંક્રાંતિ હોય તે દરમિયાન શોષાતી ઉર્જાનું મૂલ્ય વધુ હોય તો વિખેરણ પામતી ઉર્જાનું મૂલ્ય ઓછું થાય. એટલે હું અહીંયા જરૂર પાછું નોટ ડાઉન કરીશ કે શોષાતી ઉર્જા વધુ, સાંભળજો, શોષાતી ઉર્જા વધુ મતલબ કે ટૂંકી તરંગ લંબાઈ વાળા વિકિરણ શોષાય. રેડી? બીજી વાત, અહીંયા તમને એ પણ કહી દીધું છે કે જ્યારે શોષાતી ઉર્જા વધુ હોય ત્યારે વિખેરણ પામતી ઉર્જા ઓછી, વિખેરણ પામતી ઉર્જા ઓછી, સાંભળજો. અને વિખેરણ પામતી ઉર્જા ઓછી ત્યારે વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈ વધુ હોય, વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈ વધુ હોય. ચલો ક્લિયર? ઓકે. નેક્સ્ટ, જ્યારે વીક લિગેન્ડ હોય, મતલબ કે નિર્બળ લિગેન્ડ હોય, વીક ફિલ્ડ લિગેન્ડ, ત્યારે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ઓછું હોય. સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ઓછું હોય ત્યારે ઇલેક્ટ્રોનને T2G માંથી EG માં સંક્રાંતિ પામવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. મતલબ સાંભળજો, જ્યારે વીક ફિલ્ડ લિગેન્ડ છે ત્યારે સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન મોટું નહીં, નાનું છે. સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન નાનું છે, સાંભળજો. સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન નાનું થાય તો શોષાતી ઉર્જાનું મૂલ્ય, મતલબ નીચી ઉર્જા ધરાવતા વિકિરણોનું શોષણ થાય, કેમ કે નિર્બળ લિગેન્ડ છે, ડેલ્ટા ઓનું મૂલ્ય નાનું છે. આથી શોષાતા તરંગોની તરંગ લંબાઈ કેવી હશે? વિચારો, ઉર્જા ઉપરથી પકડો. વીક ફિલ્ડ છે, નિર્બળ લિગેન્ડ હોય તો એનર્જી સ્પ્લિટિંગ નાનું, મતલબ કે ડેલ્ટાઓનું મૂલ્ય નાનું, મતલબ T2G માંથી EG માં જમ્પ મારવા માટે ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાની જરૂર પડે. આથી શોષાતી ઉર્જાના તરંગો, મતલબ ઓછી ઉર્જાવાળા તરંગોનું શોષણ થાય, મતલબ મોટી તરંગ લંબાઈ વાળા વિકિરણો શોષાય. જ્યારે વીક ફિલ્ડ લિગેન્ડ છે, ડેલ્ટાઓ નાનું, ઓછી ઉર્જાવાળા તરંગોનું શોષણ થાય તો વધુ ઉર્જાવાળા તરંગો વિખેરિત થાય. અને વધુ ઉર્જાવાળા તરંગો વિખેરિત થાય ને ત્યારે વિખેરાતી તરંગ લંબાઈ ઓછી હોય. રેડી? તો વીક ફિલ્ડ લિગેન્ડ, શોષાતા વિકિરણોની ઉર્જા ઓછી અને શોષાતા તરંગોની તરંગ લંબાઈ વધારે. વીક ફિલ્ડ લિગેન્ડ, શોષાતા તરંગોની ઉર્જા ઓછી તો વિખેરણ પામતા તરંગોની ઉર્જા મોટી. આથી વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈ નાની. ક્લિયર? ઓછી ઉર્જા શોષાય તો તરંગ લંબાઈ મોટી શોષાય. વધુ ઉર્જા મુક્ત થાય તો તરંગ લંબાઈ ટૂંકી મુક્ત થાય. રેડી? તો જુઓ, વીક ફિલ્ડ લિગેન્ડની ઘટના સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કરતા વિપરીત હોય. વીક ફિલ્ડ લિગેન્ડમાં ડેલ્ટા ઓ નું મૂલ્ય નાનું, એટલે અહીંયા એ પણ લખી શકું, વીક ફિલ્ડ લિગેન્ડ, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડમાં મોટો ડેલ્ટા ઓ,
મોટું મૂલ્ય કેનું? ડેલ્ટાઓનું. જ્યારે નિર્બળ ફિલ્ડ લિગેન્ડ હોય, મતલબ વીક ફિલ્ડ લિગેન્ડ હોય, આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, સોરી, વીક ફિલ્ડ લિગેન્ડમાં ડેલ્ટાઓનું મૂલ્ય નીચું હોય ત્યારે શોષાતા તરંગોની ઉર્જા ઓછી, તો શોષાતા તરંગોની તરંગ લંબાઈ મોટી, વધુ. એઝ ઇટ ઇઝ. વિખેરણ પામતી ઉર્જા, જ્યારે શોષાતી ઉર્જા ઓછી હોય તો વિખેરણ પામતી ઉર્જા વધુ હોય, અને જો વધુ ઉર્જા ધરાવતા વિકિરણ વિખેરિત થાય તો તે ઉર્જા મોટી હોય, એવા તરંગોની તરંગ લંબાઈ ઓછી હોય. રેડી? તો આ પોઈન્ટ ઉપરથી તમારે કોઈ પૂછાય તો એક ક્વેશ્ચન સોલ્વ કરવો. કઈ રીતે? ચાલો એક ક્વેશ્ચન તમને અહીંયા બતાવું છું. મારી પાસે ઉદાહરણ તરીકે ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન આ પોઈન્ટ ઉપરથી સોલ્વ કરવાનો છે. સાંભળજો, અહીંયા તમારી સમક્ષ જ છે આ બધી વસ્તુ. મારી પાસે એક સંકીર્ણ સંયોજન છે NiNO2 -4, પછી છે NiNH3 અને એક છે H2O6+2. પ્રશ્ન એવો છે, આપેલ ત્રણેય સંકીર્ણ સંયોજન માટે શોષાતા તરંગોની તરંગ લંબાઈ નો ક્રમ, આપણે ચડતા ક્રમમાં જ એરેન્જ કરીએ. શોષાતા તરંગોની તરંગ લંબાઈનો ક્રમ, અથવા આવું પણ પૂછાય, વિખેરણ પામતા તરંગોની તરંગ લંબાઈનો ક્રમ ડીડી ટ્રાન્ઝિશન દરમિયાન, અથવા શોષાતી ઉર્જાનો ચડતો ક્રમ, અથવા વિખેરણ પામતી ઉર્જાનો ચડતો ક્રમ. 4 પ્રશ્ન બને દીકરાવામાં. તમારી ચોટલી ખીતો કરી દેશે, કેમ કે આ માઇન્ડમાં આ વસ્તુ ક્લિયર નહીં હોય તો. તો ચાલો એ પ્રશ્ન લખું છું. જુઓ, આપેલ સંકીર્ણ માટે ડીડી સંક્રાંતિ દરમિયાન પેલું શોષાતી ઉર્જાનો ચડતો ક્રમ, બીજું શોષાતી તરંગ લંબાઈ લેમ્ડા નો ચડતો ક્રમ, ત્રીજું એટલે આને એબ્સોર્પ્શન જેને કહેવાય, શોષાતી ઉર્જા ઈ એબ્સોર્પ્શન. ચોથો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, વિખેરાતી ઉર્જા નો ચડતો ક્રમ, અને ચોથો પ્રશ્ન, વિખેરાતા વિકિરણ ની તરંગ લંબાઈનો ચડતો ક્રમ. ચાલો, આ આપણો પ્રશ્ન થઈ ગયો દીકરાઓ. હવે આને સોલ્વ તો કરવો પડશે. મેં તમને પહેલા કીધું હતું, આ પ્રશ્ન સોલ્વ તો જ થશે તમારાથી કે જો તમારી પાસે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ યાદ હશે. દીકરાવા 4 પ્રશ્ન છે, પ્રશ્ન એક જ આવે. 4માં 4 નહીં આવે, એક આવશે, કોઈ પણ એક આવશે. જવાબ તમારે ડિસાઈડ કરવાનો છે. કોઈ પણ એક આવે, પણ 4 રીતે પૂછાય, એટલે હું 4માં આવી ગયું બધું, લાલી લબાચો બધું. તો 4માંથી કોઈ એક પ્રશ્ન પૂછાય, કેમ સોલ્વ કરવો? તમારે પહેલા પકડવાનું શું છે? લિગેન્ડની પ્રબળતા. તો ચાલો એનું સોલ્યુશન લઈએ દીકરાઓ. સોલ્યુશન, લિગેન્ડની પ્રબળતા લખું છું. આઈ બરબાદી સની ક્લાસ છે, ફરાર વાળી સિક્વન્સ યાદ કરો એટલે પ્રબળ લિગેન્ડમાં કોણ આવશે? તો સૌથી પહેલા પ્રબળ લિગેન્ડમાં આવશે NO2-, ત્યારબાદ આવશે NH3 અને ત્યારબાદ આવશે H2O. રેડી? હવે આ લિગેન્ડની પ્રબળતાને આધારે આ શોષાતી અને વિખેરાતી ઉર્જાઓના વિકિરણોની તરંગોની તરંગ લંબાઈની ઉર્જાઓનો કોન્સેપ્ટ ક્લિયર કરો. જુઓ, જેમ લિગેન્ડ પ્રબળ એમ ડેલ્ટાઓનું મૂલ્ય મોટું, જેમ ડેલ્ટાઓનું મૂલ્ય મોટું એમ ડીડી સંક્રાંતિ માટે શોષાતી ઉર્જાનું મૂલ્ય મોટું. મતલબ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો શોષાતી ઉર્જાનું મૂલ્ય મોટું થાય. આથી જેમ લિગેન્ડ પ્રબળ
તેમ શોષાતી ઉર્જા વધુ, જેમ લિગેન્ડ નિર્બળ તેમ શોષાતી ઉર્જા ઓછી. પકડાઈ ગયો જવાબ પહેલા પ્રશ્નનો. ચલો આન્સર નંબર 1. શોષાતી ઉર્જા ઈ એબ્સોર્પ્શન નો ચઢતો ક્રમ. તો શું આવશે જવાબ? જેમ લિગેન્ડ પ્રબળ એમ ઉર્જા વધુ શોષાય. આપણે ચડતા ક્રમમાં તો ઓછી શોષાતી હોય તેવી ઉર્જા પકડો. કોનામાં ઓછી ઉર્જાનું શોષણ થાય? નિર્બળ લિગેન્ડ હોય તેમાં ડીડી સંક્રાંતિ માટે ઓછી ઉર્જા જોશે, એટલે આન્સર આવશે NiH2O6 +2. એના કરતા વધારે ઉર્જા આવશે NiNH3 +2 અને એના બાદ આવશે NiNO2 -4. ચલો ક્લિયર? ઓકે, તો આન્સર નંબર 1 આ થઈ ગયો એઝ ઇટ ઇઝ. આન્સર નંબર 2 માટે જોઈએ. શોષાતી તરંગ લંબાઈ લેમ્ડા, જેમ ઉર્જા વધુ શોષાય તેમ એ મોટી ઉર્જાના વિકિરણોની તરંગ લંબાઈ ટૂંકી હોય. આથી તરંગ લંબાઈની વાત કરીએ તો જેમ નિર્બળ લિગેન્ડ હશે તેમ ઓછી ઉર્જાના વિકિરણો શોષાશે. મતલબ એ શોષાતા ઓછી ઉર્જાના વિકિરણોની તરંગ લંબાઈ મોટી હોય. આપણે તો તરંગ લંબાઈનો ચડતો ક્રમ જોવો છે. તો જેમ ટૂંકી ઉર્જા વધુ ઉર્જા ધરાવતા વિકિરણો શોષાય તેની તરંગ લંબાઈ ટૂંકી હોય. આથી ટૂંકી તરંગ લંબાઈના સંદર્ભમાં ચડતા ક્રમમાં લખવું છે. તો હવે જવાબ આવશે શોષાતી તરંગ લંબાઈ લેમ્ડા એબ્સોર્પ્શન માટે ચડતો ક્રમ. સૌથી ટૂંકી તરંગ લંબાઈ કેમાં શોષાશે? જોવો આ ત્રણમાંથી જેમાં ઉર્જા વધારે શોષાશે. રાઈટ? વ્યસ્ત પ્રમાણ હોય જેમાં ઉર્જા વધારે શોષાય. કેમાં વધારે શોષણ થાય? પ્રબળ લિગેન્ડ હોય તો ટૂંકી તરંગ લંબાઈ એટલે પ્રબળ લિગેન્ડ. તો તરંગ લંબાઈના ક્રમમાં સાંભળજો, આ તું ઈ એબ્સોર્પ્શન તરંગ લંબાઈના ક્રમમાં જોજો ખાસ. NiNO2 6 -4 એના કરતા વધુ ઉર્જાનું ઓછી ઉર્જાનું શોષણ થાય એટલે તરંગ લંબાઈ મોટી આવશે. કોણ? NiNH3 6 +2 એના કરતા મોટી તરંગ લંબાઈ NiH2O 6 +2. કેમ કે H2O નિર્બળ લિગેન્ડ છે, ઓછી ઉર્જાનું શોષણ કરે છે એટલે તરંગ લંબાઈ મોટી શોષાય. જો છે ઊંધું થયું સિક્વન્સ આખી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. વિખેરાતી ઉર્જાનો ક્રમ. તો જુઓ, જેમ લિગેન્ડ પ્રબળ એમ વધુ ઉર્જા શોષાય તો ઓછી ઉર્જા વિખેરિત થાય. તો વિખેરિત થતી ઉર્જાનો ચડતો ક્રમ એટલે ઓછી ઉર્જા વિખેરિત થાય ત્યાંથી જવાનું અને વધુ ઉર્જા વિખેરિત થાય એ બાજુ જઈએ. તો જેમ ઉર્જાનું શોષણ વધુ તેમ ઓછી ઉર્જા વિખેરિત થાય. તો શોષણ ઉર્જા ક્યારે વધુ હોય? જ્યારે પ્રબળ લિગેન્ડ હોય. એટલે જેમ પ્રબળ લિગેન્ડ હશે તેમ ઉર્જા વધુ શોષાય, વિખેરિત ઓછી થાય. એટલે વિખેરિત થતી ઉર્જાનો ચડતો ક્રમ લખવો હોય તો પહેલા ઓછી વિખેરિત થતી ઉર્જા લખવી પડે. અને ઓછી વિખેરિત થતી ઉર્જા જોતી હોય તો તમારે પ્રબળ લિગેન્ડ પસંદ કરવો પડે. પહેલા પ્રબળ લિગેન્ડ પસંદ કરશો એટલે ઓછી ઉર્જા વિખેરિત કરશે, વધુ ઉર્જા શોષણ કરશે. તો એનો આન્સર તમારે અહીંયાથી જ મળશે. આન્સર નંબર 3. વિખેરિત ઉર્જા ઈ વિખેરણ નો ચઢતો ક્રમ પણ આ જ આવશે. જોઈ શકો છો. કેમ કે જેમ લિગેન્ડ પ્રબળ હશે તેમ વધુ ઉર્જાનું શોષણ થાય એટલે ઓછી ઉર્જા વિખેરિત થાય. જેમ લિગેન્ડની પ્રબળતા ઘટતી જશે તેમ તેમ ઓછી ઉર્જાનું શોષણ થતું જાય, વધુ ઉર્જા વિખેરિત થાય. મતલબ વિખેરણ પામતી ઉર્જાનો ચડતો ક્રમ માગે તો આ જ જવાબ. અને શોષાતી ઉર્જાની શોષાતા વિકિરણની તરંગ લંબાઈનો ચડતો ક્રમ આવે તો આ જ જવાબ. ચલો, એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન નંબર 4 નો આન્સર નંબર 4.
વિખેરાતા વિકિરણોની તરંગ લંબાઈનો ચડતો ક્રમ. હવે જેમ વિખેરણ પામતી ઉર્જા ઓછી તેમ તરંગ લંબાઈ મોટી. તો પ્રબળ લિગેન્ડ હશે એમ વધુ ઉર્જાનું શોષણ કરે, ઓછી ઉર્જા વિખેરિત કરે તો તરંગ લંબાઈ મોટી વિખેરિત કરે. આથી NO2 માં મોટી તરંગ લંબાઈ વિખેરિત થાય, કેમ કે તેમાં પ્રબળ લિગેન્ડ છે, એટલે ઓછી ઉર્જા મુક્ત થાય, વધુ ઉર્જા શોષાય, ઓછી ઉર્જા મુક્ત થાય તો મોટી તરંગ લંબાઈ વિખેરિત થાય. છે ને, લોજિકલ ક્વેશ્ચન છે ભાઈ, મગજમાં ઉતારજો. લિગેન્ડની પ્રબળતા પકડો અને શોષાતી ને વિખેરિત થતી ઉર્જાના ક્રમમાં દોયડા કરો અને લિગેન્ડની પ્રબળતાને આધારે લેમડાના મૂલ્ય નક્કી કરતા રહ્યો. તો જેમ પ્રબળ લિગેન્ડ હશે તેમ વધુ ઉર્જા શોષાય, ઓછી ઉર્જા વિખેરિત થાય, એટલે વિખેરિત થતી ઉર્જાનું મૂલ્ય ઓછું તો તરંગ લંબાઈ મોટી. તો એનો જવાબ પણ આવો જ આવશે, જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 4 નો આન્સર વિખેરિત તરંગ લંબાઈ લેમ્ડા વિખેરણનો ચઢતો ક્રમ, એનો આન્સર પણ આ જ આવશે. ચલો રેડી. તો આપણા આ 4 પ્રશ્નોના જવાબ મેં તમારી સમક્ષ રજૂ કરેલા છે આ મુદ્દાને આધારે. ચલો રેડી. તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ રીતે પ્રશ્ન પૂછાય છે અત્યાર સુધીની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં, આ રીતે જ પ્રશ્ન પૂછાયેલા છે દીકરાઓ. હવે એક નાનકડો મુદ્દો આપની સમક્ષ રાખું છું અને એ છે, જેમ ઉર્જાનું વિખેરણ થાય ત્યારે તમે સાંભળ્યું હશે કે કયા તરંગ લંબાઈ એટલે કયા રંગનું શોષણ થાય તેને આધારે પૂરક રંગ વિખેરિત થાય. તો જ્યારે કયો રંગ શોષાય અને એની સામે કયો રંગ વિખેરિત થાય એવા રેરલી પ્રશ્નો પૂછાય છે. તો એ પ્રશ્નને સોલ્વ કરવા માટે હું તમને એક સિમ્પલ ટ્રીક આપીશ, એટલે ઓલમોસ્ટ 90% કેસીસમાં તમારા પ્રશ્નો કાંઈ પણ યાદ રાખ્યા વગર સરળતાથી સોલ્વ થઈ જશે. તો એની એક ટ્રીક આપું, ત્યારબાદ આપણે પૂર્ણ કરશું. ચાલો દીકરાઓ, હવે આપણે નાનકડો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને કહેવાય ને કે નાનું પણ નાગનું બચ્ચું, એવો એક ટોપિક જોઈએ. જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજનો એ ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણોનું શોષણ કરતા હોય તો તેને આધારે ચોક્કસ રંગનું શોષણ થતું હોય સફેદ પ્રકાશમાંથી. જ્યારે બાકીનો રંગ જે બચે છે એની તરંગ લંબાઈ અનુસાર વિખેરિત થશે. ત્યારે આપણે ડીડી સંક્રાંતિનો ટોપિક જ્યારે પહેલા લેક્ચરમાં, એટલે કે 2 દિવસ પહેલા લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા, ગઈકાલના લેક્ચરમાં ભણી ગયા હતા, ત્યારે આપણે એવી ચર્ચા કરેલી હતી કે જે રંગનું શોષણ થાય છે તો તેનો પૂરક રંગ ઉત્પન્ન થાય છે. લાઈક આપણે TiH2O6+3 સંકીર્ણ સંયોજનમાં પણ ચર્ચા કરી ગયા હતા અને બીજા ટોપિકમાં પણ વાત કરી હતી કે જ્યારે લીલાશ પડતા પીળા રંગનું શોષણ થાય તો જાંબલી રંગ છે એ વિખેરિત થાય, અથવા જો જાંબલી રંગનું શોષણ થાય તો લીલાશ પડતો પીળો રંગ વિખેરિત થાય. તો ક્યારેક કોઈ એવા પ્રશ્નો પૂછાય કે ધારો કે જાંબલી રંગના કોઈ એક સંકીર્ણ સંયોજનમાં જાંબલી રંગનું શોષણ થાય છે તો તે સંકીર્ણ સંયોજન કેવો રંગ ધરાવતો હશે? તો આ પ્રશ્નનું સોલ્યુશન ટિપિકલ એટલે રહેશે, કેમ કે તમને બધા સંકીર્ણ સંયોજનોના રંગ યાદ રાખવા મુશ્કેલ રહેશે અને સ્વાભાવિક છે યાદ પણ ન રહે. તો આપણે કંઈક એવી પદ્ધતિનો ઉપયોગ કરીએ અને એવી ટ્રીક યાદ રાખીએ કે જેને કારણે શક્ય હોય ત્યાં સુધી જવાબ સાચા મળી આવે. હું કહું છું 90% કેસીસની અંદર તમારો પ્રશ્નનો જવાબ સાચો પડશે. રેરલી કોઈ એવા એક્ઝામ્પલ્સ હશે કે જેમાં આ ટ્રીક કદાચ એપ્લાય નહીં થતી હોય. હું 90% કેસીસમાં ગેરંટી આપું છું. જે વસ્તુ યાદ જ રાખવી મુશ્કેલ છે તો એના કરતાં આપણે એવો રસ્તો પસંદ કરવો જોઈએ ને દીકરાઓ કે યાદ ન રાખી અને બને ત્યાં સુધી પ્રશ્નોના જવાબ સાચા પડે. તો શું કરશું જુઓ, તમારે એક સર્કલ દોરવાનું છે. સર્કલ જો સાઈડમાં બીજું સર્કલ દોરીને સમજો. એક સર્કલ દોરવાનું છે અને જેની અંદર 2 ભાગ પાડવાના. સાંભળજો, 1 2 4 ભાગ પડી ગયા. જેમાં રાઈટ હેન્ડ સાઈડનો પાર્ટ છે, રાઈટ હેન્ડ સાઈડ આ સાઈડ, એમાંથી 2 નવા ભાગ પાડો. એટલે 2 નવા ભાગ પાડીએ, લાઈક એક સીધો આ રીતે લઈએ અને બીજો આમ 1 2 3 1 2 3. જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ એક પાર્ટ છે તેમાં એક સિંગલ પાર્ટ પાડો. આવી રીતે સ્ટ્રક્ચર ડ્રો કરો જેમ દોરાઈ ગયું. હવે
આપ સૌ જાણો છો જાની વાલી પીનારા, જે મેઘધનુષના 7 રંગ છે, વિબગ્યોર જેને કહેવાય, એ વિબગ્યોરને એરેન્જ કરશું કઈ રીતે જુઓ. સૌથી પહેલા આપણે અહીંયા લખશું વિબગ્યોર પ્રમાણે VIB, સાંભળજો, VIB. પછી અહીંયા VIBG, વિબગ્યોર પ્રમાણે જી નથી લખવાનું, અહીંયા લખવાનું છે BG. જોજો આ યાદ રાખવું પડશે, VIB પછી BG પછી G, વિબગ્યોર નો G. અહીંયા લખશું YG અને Y. આ એક 2 પોઈન્ટ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો. VIB પછી BG પછી G પછી YG. રેડી? YG લખ્યા પછી YOR, વિબગ્યોર થઈ ગયું. VIB BG G YG YOR. અને જે જગ્યા ખાલી બચે છે ત્યાં ઓલમોસ્ટ દીકરીઓ માટેનો ફેવરેટ કલર છે પિંક, P. ચલો રેડી? P યાદ રાખજો. VIB BG G YG YOR અને P, વિબગ્યોર. આ કઈ રીતે આપણે જોવાનું છે સાંભળજો. જ્યારે V એટલે વાયોલેટ, જાંબલી, I ઇન્ડિગો એટલે નીલો, B બ્લુ વાદળી, BG એટલે વાદળી લીલો, G એટલે લીલો, YG એટલે યેલોઇશ ગ્રીન લીલાશ પડતો પીળો, Y એટલે પીળો યેલો, O એટલે ઓરેન્જ નારંગી, R એટલે રેડ લાલ અને P એટલે પિંક ગુલાબી. દીકરાઓ એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજન યેલોઇશ ગ્રીન, જ્યારે સાંભળજો યેલોઇશ ગ્રીન રંગનું શોષણ કરે તો તેની સામે કોણ છે પૂરક? એની સામે છે વાયોલેટ એટલે જાંબલી રંગ વિખેરિત કરે. સમજાઈ ગયું? એવી જ રીતે જો કોઈ સંકીર્ણ સંયોજન ગ્રીન રંગનું શોષણ કરે તો એની સામે કોણ આવે છે? પિંક, તો પિંક રંગ વિખેરિત કરે. જો કોઈ સંકીર્ણ સંયોજન બ્લુઇશ ગ્રીન વાદળી લીલો શોષણ કરે તો તેની સામે કોણ આવે છે? રેડ, તો રેડ વિખેરિત કરે. જો કોઈ સંકીર્ણ સંયોજન બ્લુ રંગનું શોષણ કરશે વાદળી રંગનું તો અહીંયા ઓરેન્જ કલર છે, નારંગી રંગ છે, વિખેરિત થશે. એઝ ઇટ ઇઝ જો કોઈ નીલો રંગ શોષણ કરે તો પીળો રંગ વિખેરિત કરે. એનાથી ઊંધું પણ થાય ને. માની લ્યો કે કોઈ પીળા રંગનું શોષણ કરે તો નીલો રંગ વિખેરિત કરે, નારંગી રંગનું શોષણ કરે તો વાદળી રંગ વિખેરિત કરે, જો કોઈ રેડ રંગનું શોષણ કરે તો બ્લુઇશ ગ્રીન વિખેરિત કરે, જો કોઈ પિંક કલરનું શોષણ કરે તો ગ્રીન કલર વિખેરિત કરે, જો કોઈ જાંબલી રંગનું શોષણ કરે તો પીળાશ પડતો લીલો વિખેરિત કરે. TiH2O6+3 માં જોઈ ગયા, આનું શોષણ થાય તો આ વાયોલેટ વિખેરિત થાય. તો એક ટ્રીક છે દીકરાઓ, શક્ય હોય ત્યાં સુધી તમારા પ્રશ્નો સોલ્વ થશે. મતલબ તમારે એક સિક્વન્સ યાદ રાખવી પડશે. મેં રિવર્સિબલ એટલે બતાવ્યું છે કે નીલો શોષાય તો પીળો વિખેરિત થાય, અને જોઈ શકો છો આ શોષાય તો આ વિખેરિત થાય. સામે જો પીળો શોષાય તો નીલો વિખેરિત થાય. સામ સામે પૂરક રંગ છે, જે શોષાય તો એની સામે વાળો વિખેરિત થાય. આ મગજમાં રાખવું. ક્લિયર? હવે બીજી વાત દીકરા, પ્રશ્ન તમારી સામે રાખેલો છે, ક્વેશ્ચન MCQ સ્વરૂપે છે. આ પણ આ જ ક્વેશ્ચનમાંથી એક અલગ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે છે. એક મેં હમણાં આગળ ચર્ચા કરી ગયા, લિગેન્ડની પ્રબળતાને આધારે શોષાતા કે વિખેરિત થતા તરંગોની તરંગ લંબાઈ કે ઉર્જાના ક્રમ અનુસાર. બીજો એક પોઈન્ટ છે, જુઓ પ્રશ્ન વાંચો એટલે તમને ક્લિયર પડશે આ પ્રશ્ન કેમ સોલ્વ કરવો. કેન્દ્રીય પરમાણુ M સાથે જુદા જુદા 4 પ્રકારના લિગેન્ડ્સ જોડેલા છે. લિગેન્ડ 1 2 3 4. હવે એ લિગેન્ડ જોડવામાં આવે ત્યારે લિગેન્ડની પ્રબળતાને આધારે તે સંકીર્ણ સંયોજનોનો રંગ આપેલા છે અનુક્રમે. કયા કયા જુઓ? પીળો રંગ આપેલો છે લિગેન્ડ 1 માટે, વાદળી રંગ આપેલો છે લિગેન્ડ 2 માટે, L3 લિગેન્ડ છે લાલ રંગ આપે છે સંકીર્ણ સંયોજનમાં, અને L4 લિગેન્ડ છે એ જાંબલી રંગ આપે છે સંકીર્ણ સંયોજનમાં. તો તે લિગેન્ડોની પ્રબળતાનો ક્રમ જણાવો. જો તો આ એક નવા ટાઈપનો ક્વેશ્ચન થયો. તો આ ક્વેશ્ચન સોલ્વ કેમ કરવો? તો એના માટે તમારા માઇન્ડમાં પહેલા આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આના વિશે આપણે ચર્ચા કરી ગયા છે સ્ટ્રક્ચર ઓફ એટમની અંદર ધોરણ 11 માં. છતાં પણ તમને કહું છું, વિચુંબકીય વિકિરણોની ઉર્જા જેટલી વધારે એટલી તરંગ લંબાઈ ઓછી. આથી વિબગ્યોર યાદ રાખજો, જાની વાલી પીનારા. જાંબલી રંગથી રાતા રંગ તરફ આવો ને દીકરાઓ. જોજો જાંબલી રંગથી રાતા રંગ તરફ આવશો ને વિબગ્યોર, તેમ ઉર્જાનો ક્રમ ઘટતો જાય. મતલબ જાંબલી રંગની ઉર્જા વધારે હોય અને રાતા રંગની ઉર્જા
ઓછી હોય, મતલબ સનેડો લાલ સનેડો ઓછી ઉર્જાવાળો હોય, પણ તેની તરંગ લંબાઈ મોટી હોય કેમ કે ઉર્જા ઓછી છે. રેડી? તો જાંબલી રંગથી રાતા રંગ તરફ આવો ને જાની વાલી પીનારા, તો એનર્જી ઘટતી જાય તો તરંગ લંબાઈ વધતી જાય. તો જાંબલી રંગ વધુ ઉર્જા ધરાવે તો નીચી તરંગ લંબાઈ ધરાવે, જ્યારે રાતો રંગ ઓછી ઉર્જા ધરાવે તો તરંગ લંબાઈ વધુ ધરાવે. આથી આ ક્રમ જોઈ શકો. VIBGYOR તરફ આવતા જાઓ, વિબગ્યોરમાં જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ તરંગ લંબાઈ વધતી જશે અને શું જોવા મળશે? ઉર્જાનો ક્રમ ઘટતો જશે. ઓકે, હવે બીજી વાત, અહીંયા તમને વિખેરિત થતા તરંગો આપેલા છે. વિખેરિત થતા તરંગો પીળો, વાદળી, લાલ અને જાંબલી, મતલબ વિખેરિત થતી ઉર્જા દર્શાવેલી છે. તો યાદ રાખજો, લિગેન્ડ 1 ઉર્જા કઈ વિખેરિત કરે છે? પીળો રંગ. ચલો અહીંયા છે ને, અહીંયા લખી દઉં છું આન્સર નક્કી કરવા માટે. લિગેન્ડ 1 કયો વિખેરિત રંગ કરે છે? પીળો. લિગેન્ડ 2 વાદળી, લિગેન્ડ 3 લાલ અને લિગેન્ડ 4 જાંબલી. પણ મેં પહેલા કીધું હતું કે જેમ લિગેન્ડ પ્રબળ હશે તેમ શોષાતી ઉર્જા વધારે અને વિખેરણ પામતી ઉર્જા ઓછી. આથી યાદ રાખજો, લિગેન્ડની પ્રબળતા, આ પોઈન્ટ્સ બધા કઈ રીતે સોલ્વ કરવા? લિગેન્ડની પ્રબળતા વધુ તેમ શોષાતી ઉર્જા વધુ અને વિખેરાતી ઉર્જા ઓછી હોય. આપણે ક્લિયર કરી ગયા આગળના ટોપિકની અંદર. એટલે અહીંયા હું ટૂંકમાં લખી શકીશ, લિગેન્ડની પ્રબળતા એ એબ્સોર્પ્શનના સમપ્રમાણમાં હોય, પણ રિલીઝ એટલે કે વિખેરણમાં વ્યસ્ત પ્રમાણમાં થાય. તો અહીંયા વિખેરિત થતી ઉર્જાનો ક્રમ આપેલો છે. જો વિખેરિત ઉર્જા માટે પેલા ઉર્જાનો ક્રમ જોવો પડશે ને. સૌથી મોટી ઉર્જા કેની હશે? જો ઉર્જા પ્રમાણે જાંબલી રંગ, વિખેરણ થતો રંગ જાંબલી છે. કોણ? લિગેન્ડ 4. તો કહી શકાય ને કે વિખેરિત ઉર્જા રંગને આધારે જાંબલી રંગ સૌથી વધારે ઉર્જા વિખેરિત થાય. ઉર્જા એનર્જીની વાત કરીએ. પછી કેની ઉર્જા આવશે? જાંબલી રંગની ઉર્જા વધારે. પછી કોણ છે? જાંબલી. પછી કોણ આવશે? જો જાની વાદળી. વાદળી એટલે વાદળી રંગ ઈ. આ એનર્જી કેના માટે છે? વિખેરિત થતી જાંબલી રંગ L4 માટે વિખેરણ. આ વાદળી છે એ કેના માટે? 2 સેકન્ડ લિગેન્ડ માટે. ત્યારબાદ જાની લી નથી, પી છે L1 E1 લિગેન્ડ વિખેરિત થતી ઉર્જા પીળો. અને ત્યારબાદ હજી ઉર્જા લાલ એટલે E3 છે, લાલ રંગ વિખેરણ પામતી ઉર્જા. તો વિખેરણ પામતી ઉર્જાનો ક્રમ આપ્યો છે જુઓ. તો જેમ વિખેરણ પામતી ઉર્જા, જોજો, જેમ વિખેરણ પામતી ઉર્જા ઘટતી જશે તેમ લિગેન્ડની પ્રબળતા વધતી જશે. આ સંબંધ ઉપરથી પકડી શકાય. જેમ વિખેરાતી ઉર્જા સાંભળજો, વિખેરાતી ઉર્જા ઉત્પન્ન થતી ઉર્જા ઓછી તેમ લિગેન્ડ પ્રબળ. તો આ ઉર્જા ઓછી છે તો લિગેન્ડની પ્રબળતા કેની વધારે હશે? વિખેરિત થતી ઉર્જા લાલ રંગ, અને લાલ રંગ હોય તો એ ઓછું વિખેરણ પામતી ઉર્જા હોય. જોઈ શકો છો લાલ રંગની ઉર્જા ઓછી છે તો ઓછી ઉર્જા ધરાવતી વિકિરણો વિખેરિત થયા લાલ રંગના, મતલબ એ લિગેન્ડ પ્રબળ હોય, જાજી ઉર્જા શોષી ગયો. તો સૌથી પ્રબળ લિગેન્ડની વાત કરીએ તો લિગેન્ડની પ્રબળતા લાલ રંગ અનુસાર, કે જે લાલ રંગ વિખેરિત કરે છે એના અનુસાર સૌથી પ્રબળ લિગેન્ડ કયો આવશે? એ આવશે L3. સૌથી પ્રબળ ચડતા ક્રમમાં ગોઠવો છે ને, સૌથી વધારે ઉર્જા અહીંયા આવશે. ત્યારબાદ પીળો લિગેન્ડની પ્રબળતા જુઓ, એના કરતાં વધારે ઉર્જા વિખેરિત થઈ પીળા રંગની.
તો આની અંદર જે લિગેન્ડ હશે એ આના કરતાં ઓછો હશે, એટલે ત્યારબાદ આવશે L1. સૌથી વધુ ઉર્જા જાંબલી રંગમાં વિખેરિત થઈ છે, મતલબ એ વધુ ઉર્જા જાંબલી રંગમાં વિખેરિત થઈ જાંબલી રંગ સ્વરૂપે, મતલબ શોષાતી ઉર્જા ઓછી હોય. શોષાતી ઉર્જા ઓછી હોય એટલે લિગેન્ડ નિર્બળ હોય. તો જાંબલી રંગ જે વિખેરિત કરે છે ને એ લિગેન્ડ નન્નુરલ જેવો છે. તો લિગેન્ડ ગોતો. આ સૌથી નિર્બળ લિગેન્ડ E4 એટલે L4. તો ત્યારબાદ આવશે L2. તો આ થઈ ગયો આન્સર આપેલ ક્વેશ્ચનનો. તો આ રીતે પ્રશ્ન પૂછાય તો લોજિકલ ક્વેશ્ચન છે, બાકી તો ભલભલાના પાણી ઉતરી જાય આવા ક્વેશ્ચનમાં. તો આ ટોપિકને પકડીને હાલશો ને દીકરાઓ એટલે તમારાથી આ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર JEE NEET. આ રંગના કોન્સેપ્ટ તમને ડીડી સંક્રાંતિ આવે છે એટલે જંગ જીતી ગયા એવું સમજી ના લેતા, બાકી ક્વેશ્ચન સોલ્વ ના થાય. આવા ટોપિક્સ ઉતારવા પડે માઇન્ડમાં, તો જ તમારાથી ક્વેશ્ચન સોલ્વ થશે અને તો જ સારી એન્જિનિયરિંગ ફિલ્ડમાં, સારી એન્જિનિયરિંગ કોલેજમાં અને MBBSમાં એડમિશન લઈ શકાય. બાકી ઘરે અદબ પાડીને બેસવું પડે. એટલે દીકરાઓ આ ટોપિક્સ ઉપર ખાસ ધ્યાન રાખજો. આ જેટલા 2-4 દિવસથી આ કોન્સેપ્ટ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ચાલુ થઈ છે ત્યારથી લઈને આજ સુધીના કોન્સેપ્ટ ઉપર ખરા મનથી મહેનત કરો, કેમ કે આના ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી સૌથી વધારે પૂછાય છે. ચલો રેડી, ચલો આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ દીકરાઓ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.